કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું। આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 7.1 યામ ભૂમિતિ ચેપ્ટર, જેનો દાખલા નંબર 10 જે છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો। તો એમાં આપ્યું છે કે xy એ બિંદુઓ 3 ને 6 અને -3 થી 3 4 થી સમાન અંતરે હોય તો x અને y નો સંબંધ આપણે ચકાસવાનો છે, બરાબર। તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો, આ રીતે લખીશું કે ધારો કે p કૌંસમાં xy, ધારો કે p કૌંસમાં xy એ બિંદુઓ, જે બિંદુઓ આપણને આપે છે તેને a અને b વડે દર્શાવીશું આપણે। તો a કૌંસમાં 3 ને 6 અને b કૌંસમાં -3 અને 4 થી સમાન અંતરે છે, સમાન અંતરે છે, બરાબર। સમાન અંતરે છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે આગળ લખ્યું તે પ્રમાણે કે PA અને PB બંને સમાન અંતરે છે, એટલે લખાશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે PA બરાબર PB, બરાબર। સમાન અંતર છે એટલે બંને અંતર કેવું છે? બરાબર છે, સરખું છે અંતર, આ રીતે। તો અંતરનું સૂત્ર પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે છે આપણી પાસે। શું છે એનું સૂત્ર? અંતરનું સૂત્ર તો PA સ્ક્વેર અને પેલી બાજુ છે PB સ્ક્વેર, એટલે કે PA નો વર્ગ અને PB નો વર્ગ। તો PA નો વર્ગ એટલે આપણે P ને લેવાનું છે અને A ને લેવાનું છે। તો ફરી પાછું આપણે આગળ લખ્યું હતું તે પ્રમાણે કે P નું પહેલું અને A નું પહેલું, એટલે કે આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે x - 3 આખાનો વર્ગ પ્લસ બીજું આપ્યું છે y અને પેલામાં આપ્યા છે 6, તો લખીશું આપણે y - 6 આખાનો વર્ગ બરાબર કરીને જમણી બાજુ PB સ્ક્વેર, PB સ્ક્વેર એટલે P ને લેવાનું છે અને B ને લેવાનું છે। તો P નું પહેલું એટલે આપ્યા છે આપણને x અને b નું પહેલું એટલે આપ્યા છે આપણને કેટલા? તો -3 છે। તો આ વચ્ચે માઇનસ એટલે કે નિયમના માઇનસ છે અને ફરી પાછા -3 છે આખાનો વર્ગ થશે, પ્લસ જોઈશું તો બીજું એટલે આપ્યા છે y અને પેલી બાજુ આપ્યા છે 4, તો y - 4 આખાનો વર્ગ, બરાબર। હવે ફરી પાછું વિદ્યાર્થી મિત્રો આપણે જે છે તે પ્રમાણેનું સમીકરણ આપણે a - b, બરાબર। ફરી પાછું સમીકરણ આપ્યું છે ને આપણને કે a - b આખાના વર્ગનું સમીકરણ યાદ કરાવી દઉં તો a નો વર્ગ -2ab પ્લસ થશે b નો વર્ગ, બરાબર। હવે આ જે સમીકરણ લખીશું આપણે તો શું આવશે અહીંયા કે x નો વર્ગ માઇનસ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો x ગુણ્યા 3 એટલે થશે 3x, પેલા નિયમના 2 આપ્યા છે ઉપર જોજો, તો 3 ગુણ્યા x એટલે 3x અને નિયમના 2 એટલે થશે કેટલા? 3 દુ 6x, બરાબર। અને પ્લસ 3 નો વર્ગ એટલે 3 3 થશે કેટલા? 9। ફરી પાછા જોઈશું વિદ્યાર્થી મિત્રો તો y એટલે કે થશે અહીંયા y નો વર્ગ માઇનસ બરાબર 6 ગુણ્યા y એટલે 6y અને નિયમના 2 એટલે થશે કેટલા? 6 દુ થશે 12y પ્લસ થશે 6 નો વર્ગ એટલે થશે કેટલા? 36, બરાબર। વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ માઇનસ બે માઇનસ આપ્યા છે, અંદર માઇનસ છે અને બહાર માઇનસ છે, તો પહેલા આપણે ચિહ્ન એને સુધારીશું કે x માઇનસ માઇનસ ડાયરેક્ટ થશે આપણા પ્લસ અને આખાનો વર્ગ, અને પછી સાથે આપણે પેલી બાજુ વર્ગ પણ કરીશું, બરાબર। તો અહીંયા ફરી પાછું લખીશું એક સ્ટેપ વિદ્યાર્થી મિત્રો કે x નો વર્ગ -6x અને y નો વર્ગ -12y અને અચળ પદ જે આપણને +9 અને +36 આપ્યા છે તેના પ્લસ કરીશું તો 36 ને 9 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 45 થશે, બરાબર। આ બાજુ હવે લખીશું આપણે પેલા વર્ગની રીતે કે x નો વર્ગ આવશે, ફરી પાછા 3 ગુણ્યા x એટલે 3x અને પેલા નિયમના 2 એટલે 3 દુ થશે 6x, બરાબર। 3 નો વર્ગ એટલે ફરી પાછા થશે તો 3 ટાલી 9, બરાબર। તો ફરી પાછું લખીશું આપણે આ રીતે કે y નો વર્ગ ફરી પાછું થશે -4 ગુણ્યા y એટલે 4 અને નિયમના 2 એટલે 4 દુ થશે 8y। ફરી પાછું જોઈશું તો 4 નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો થશે આપણા કેટલા? 16। આ બધા પદને આ બાજુ લાવીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આવું થશે। પહેલા ફરી પાછું પેલાને સુધારી દઈએ અને આને લખીશું આ રીતે કે x નો વર્ગ -6x પ્લસ y નો વર્ગ -12y છે અને પ્લસ 45 બરાબર પેલી બાજુ જોઈશું તો x નો વર્ગ પ્લસ થશે આપણા 6x અને અચળ પદ આપ્યા છે આપણને પ્લસ y નો વર્ગ લખીશું -8y લખીશું અને અચળ પદ 9 છે અને 16 છે તો 16 ને 9 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? કેટલા થશે? 25 થશે, બરાબર। આગળ લખીશું આપણે
આગળ લખીશું વિદ્યાર્થી મિત્રો આ બધા જમણી બાજુથી પદ આપણે ડાબી બાજુ લાવીશું તો આ તે લખીશું આપણે કે x નો વર્ગ બાજુમાં x ના વર્ગની બાજુમાં x નો વર્ગ લખીશું તો પ્લસ છે ડાબી બાજુ આવશે તો થશે કેવા -x નો વર્ગ -6x છે તો -6x લખીશું પેલી બાજુથી +6 ડાબી બાજુ આવશે તો થશે કેવા આપણા -6x બરાબર તે જ પ્રમાણે આપણો y નો વર્ગ તો લખીશું આપણે y નો વર્ગ ફરી પાછા +y નો વર્ગ છે ડાબી બાજુ આવશે તો થશે -y નો વર્ગ બરાબર ફરી પાછા -12y છે તો -12y ફરી પાછા 8y છે જમણી ડાબી બાજુ આવશે તો માઈનસ છે તો આ બાજુ આવશે તો થશે +8y ફરી પાછા આપ્યા છે આપણને +45 ફરી પાછા +25 છે ડાબી બાજુ આવશે થશે -25 બરાબર થશે 0 તો વિદ્યાર્થી મિત્રો જો આ એક આખું પદ આપણું આવી ગયું છે તેમાંથી જે કટ થતું હોય છે આપણે કરીશું તો અહીંયા શું થશે તો આ આપણા +x નો વર્ગ કહેવાશે અને -x નો વર્ગ તો -x ને +x આપણા કટ થશે બરાબર ફરી પાછા અહીંયા જોઈશું તો +y નો વર્ગ ને -y નો વર્ગ કટ થશે બીજું કટ થાય તેમ નથી બરાબર વિદ્યાર્થી મિત્રો તો શું થશે અહીંયા માઈનસ માઈનસ આપણને 6 આપ્યા છે 6 આપણને બંને માઈનસ આપ્યા છે તો 6x ને 6x એટલે 6 ને 6 થશે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 12x બંને માઈનસ છે એટલા માટે માઈનસ માઈનસ પ્લસ થશે અને ચિહ્ન રહેશે માઈનસ નું ત્યાર પછી y વાળું પદ જોઈશું તો એક માઈનસ છે ને એક પ્લસ છે તો 12 માંથી 8 જાય તો રહેશે કેટલા આપણા 4y રહેશે અને તે પણ -4y આ બાજુ જોઈશું તો ફરી પાછા એક પ્લસ છે ને એક માઈનસ છે તો 45 માંથી 25 જશે તો રહેશે આપણા કેટલા 20 અને તે પણ રહેશે આપણા +20 બરાબર થશે 0 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું તો આપણો સંબંધ ચેક કરવાનો છે એટલે આ આપણો જવાબ આવી જ ગયો છે હવે પણ માઈનસ નું ચિહ્ન છે તેને દૂર કરવું હોય તો અહીંયા આપણે લખીશું પ્લસ બધા ચિહ્ન સુધારી દેવા પડશે કે માઈનસ છે તો અહીંયા લખાશે આપણા કેટલા પ્લસ થઈ જાય આ માઈનસ ના પ્લસ થઈ જાય તો બીજા ચિહ્ન પણ બદલાઈ જશે કે માઈનસ છે તો શું થઈ જશે આપણા +4y અને +20 છે તો થશે આપણા -20 બરાબર થશે 0 અને હવે આમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આવું થશે કે 4 તારી 12 થશે અહીંયા 4 ગુણ્યા 1 થશે અને આ બાજુ 4 5 20 થશે તો 3 3 માં વિદ્યાર્થી મિત્રો 4 આપણને આપ્યા છે જે સામાન્ય નીકળી જશે અને તે લખાશે નહીં તો અહીંયા આપણો સંબંધ જે છે તે આવશે આ રીતે કે પહેલામાં આપણા વધશે 3x પ્લસ બીજામાં અહીંયા વધશે આપણા y અને છેલ્લે વધશે આપણા -5 બરાબર થશે 0 બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે તો વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં